રણનો રાજા એટલે અગરિયો આવી ગયા પાછા આપણે રણમાં. સવારમાં જ KTM ને કરી નાખ્યું તૈયાર, જવાનું આપણે રણમાં. આવતા રહ્યા ગામમાં સંજયભાઈ લઈને થઈ ગયા રણ બાજુ હાલતા. રણમાં જઈએ એટલે પેટ્રોલ પુરાઈ દઈ, ઓછા પેટ્રોલે રણમાં ન જવાય. આવતા રહ્યા ફોરેસ્ટ ખાતાની ચેકપોસ્ટ અને જોઈ લો અત્યારે રણમાં જવાનો રસ્તો બંધ છે. જો તમે વાસળા દાદા દર્શન કરવાનો પ્લાન બનાવ્યો તો કેન્સલ કરી નાખજો, કારણ કે રણમાં જવાના બધા જ રસ્તા બંધ છે. ચેકપોસ્ટ થઈ ગયા આગળ હાલતા અને રસ્તાની હાલત જોઈ લો. થઈ ગયા આપણે રણમાં એન્ટર, થઈ ગયા આપણા પાટા બાજુ હાલતા. રણમાં થોડો ઘણો વરસાદ થઈ ગયો પણ આપણે તો આપણા પાટે જવાનું જ છે. અને જોઈ લો રણમાં માણસ હોય કે જનાવર નથી દેખાતું અમારા બે ભાઈબંધ સિવાય. સહી વાત છે. અને ફાઇનલી પહોંચી ગયા આપણા પાટે. પહેલા તમે આપણા સાપરાની હાલત જોઈ લો, એટલે ચેક કરવા દે કોઈ ઠેલી મૂકી ગયું, ખજાનો નહીં ને. ભેગું થાને ભાઈ. આવતા રહ્યા પાટે આંટો મારવા અને જોઈ લો ગામડા ભેરાતાલ કેવો લાગતા હતા અત્યારે કેવો લાગે. અને આપણી આ ધોરિયાળા જેને આપણે હંકેલામાં આહારા કરી ગયા. આ આપણું પેલું ખાલું જેમાં પાણી ભર્યું આવતા રહ્યા આપણે બીજા ખાડા. પાટા અંદર ઉતરીને પેલા જ બનાવી નાખી એક રેલ. અને જોઈ લો અત્યારે